જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર. તો આજના વિડીયોની અંદર આજે આપણે જીએસઆરટીસી હેલ્પર માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોવાના છીએ. ઓકે મિત્રો, તો આપણી જે 21 તારીખ નહીં પરંતુ જે આપણી જે 5/10/2025ના રોજ હેલ્પરની પરીક્ષા લેવાની છે એના માટે ખૂબ કામ લાગશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. એના પહેલાં હેલ્પરની પરીક્ષા માટે એકદમ નવું અને લેટેસ્ટ મટીરિયલ આપણું લોન્ચ થઈ ચૂક્યું છે, જેની અંદર જે 50 માર્ક્સનું ટેકનિકલ છે એ પ્લસ કોમ્પ્યુટર, ભૂગોળ, જીકે, ગુજરાતી વ્યાકરણ, કરંટ અફેર્સ, ગુજરાતનો ઇતિહાસ, આ તમામ વસ્તુઓ તમને મળશે. માત્ર 150 નહીં પરંતુ આની માત્ર પ્રાઇસ અત્યારે ઓફર પૂરતી મિત્રો 100 રૂપિયા રાખવામાં આવી છે. ઓકે, તો માત્ર 24 કલાક પૂરતી આપણે આ 100 રૂપિયાની ઓફર રાખી છે. તો આને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર 100 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે તમે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. ઓકે, માત્ર 100 રૂપિયામાં. ચાલો તો મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે કે ભાઈ વાયરલેસ ટેકનોલોજી પર આધારિત LAN ને શું કહે છે? ચાલો તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, WLAN. ઓપ્શન સી રાઈટ આન્સર. નેક્સ્ટ, ભારતમાં ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડનાર સૌ પ્રથમ સર્વિસ પ્રોવાઈડર કંપની કઈ છે? ભારતમાં ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડનાર સૌ પ્રથમ સર્વિસ પ્રોવાઈડર કંપની કઈ છે? તો મિત્રો એ છે VSNL. શું છે? VSNL. નેક્સ્ટ, નેટવર્કમાં રહેલા કોમ્પ્યુટરને અજોડ નામ આપવાને શું કહે છે? જે નેટવર્કમાં કોમ્પ્યુટર રહેલું હોય છે અને જે અજોડ નામ આપવામાં આવે છે મિત્રો, તો એને કહેવામાં આવે છે ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ. ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ. નેક્સ્ટ, ઇન્ટરનેટના માધ્યમ વડે અદ્યતન માહિતી મેળવી આપનાર વર્લ્ડ વાઇડ વેબ એટલે કે WWWની શોધ કોણે કરી હતી? ઓકે, વર્લ્ડ વાઇડ વેબ WWW, તો આની શોધ કરી હતી ટિમ બર્નર્સ-લીએ. ચાલો નેક્સ્ટ, કોઈ કાર્ય કરવા માટે કોમ્પ્યુટર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સંખ્યાઓના સમૂહને શું કહે છે? તો આપણો આન્સર ટીક થઈ ચૂક્યો છે મિત્રો. જવાબ આવશે ઓપ્શન એ, પ્રોગ્રામ. નેક્સ્ટ, ચાલો વિન્ડો NT ઓપરેટિંગ સિસ્ટમમાં NTનો અર્થ શું થાય? ઓકે, તો NTનું આપણે અહીં ફૂલ ફોર્મ જણાવવાનું છે. આ NTનો મતલબ થાય છે ન્યૂ ટેકનોલોજી. નેક્સ્ટ, વિન્ડોઝના ડેસ્કટોપ ઉપર શું હોઈ શકે છે? ચાલો વિન્ડોઝના ડેસ્કટોપ ઉપર શું હોઈ શકે છે? તો મિત્રો એના ઉપર ફાઇલ હોઈ શકે, ફોલ્ડર હોઈ શકે, આઇકન પણ હોઈ શકે. તો આપેલ તમામ ફાઇનલ આન્સર બનશે. નેક્સ્ટ, માઉસના સંદર્ભમાં કયો વિકલ્પ અયોગ્ય છે? ચાલો તો વાત કરીએ. આમાં સાચો જવાબ આવશે SMB. અંગત ક્લાઉડ કોમ્પ્યુટિંગનું ઉદાહરણ કયું છે? અંગત ક્લાઉડ કોમ્પ્યુટિંગ, તો નીચેનામાંથી વાત કરીએ આપણે, તો આનું મિત્રો ઉદાહરણ છે ગૂગલ ડ્રાઈવ. નેક્સ્ટ, ચાલો FIFOનું અર્થ શું થાય છે? FIFO, તો આનું આપણે અહીં ફૂલ ફોર્મ જણાવવાનું છે. તો આનું મિત્રો પૂરું નામ છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. નેક્સ્ટ, એક ચોરસ વાર બરાબર ખાલી જગ્યા ચોરસ મીટર. ઓકે, અહીંયા જો આવશે ચોરસ. એક ચોરસ વાર બરાબર ખાલી જગ્યા ચોરસ મીટર. ચાલો તો મિત્રો સાચો જવાબ આવશે એમાં 0.836126. આપણે 0.83 યાદ રાખવાનું. 0.83 આટલું યાદ રાખવાનું. નેક્સ્ટ, ચાલો નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? રાજ્યો અને રાજધાની બાબતે જોડી આપેલી છે. ખોટી જોડી શોધવાની છે. ઝારખંડની રાંચી સાચું છે. ત્રિપુરાની અગરતલા આ પણ સાચું છે. સિક્કિમની ગંગટોક આ પણ સાચું છે. ખોટી શોધવાની કહી છે પરંતુ તમામ જોડી સાચી છે. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે કે આપેલ તમામ સાચા છે. નેક્સ્ટ, હિન્દી ભાષાના મહાન નવલકથાકારનું નામ આપો જેમના પુસ્તકો વાંચવા હજારો લોકોએ હિન્દી ભાષા શીખી હતી. તો તેમનું મિત્રો નામ છે બાબુ દેવનંદન ખત્રી. નેક્સ્ટ, ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનનું ગામ કયું છે? ઓકે, ભારતના વર્તમાન વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીનું જે છે વતનનું નામ આપણે જણાવવાનું છે. તો મિત્રો એ છે વડનગર, મહેસાણા જિલ્લામાં.
ચાલો, કયા હિન્દી ફિલ્મ કલાકાર સદીના મહાનાયક તરીકે ઓળખાય છે? તો એ છે અમિતાભ બચ્ચન. નેક્સ્ટ, ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે ક્યાં અપીલ કરી શકાય? તો એના સામે વાત કરીએ તો નામદાર હાઈકોર્ટની અપીલ કરી શકાય છે. ચાલો આગળ વાત કરીએ તો સ્માર્ટફોનમાં કઈ એપ્લિકેશન દ્વારા નિર્ધારિત લોકેશનનો રસ્તો જાણી શકાય છે? તો એપ્લિકેશન એનું નામ છે મિત્રો જીપીએસ. નેક્સ્ટ, ચાલો, વજીર એટલે મિત્રો વાત કરીએ તો વજીર એટલે જે છે તે પ્રધાન. વજીર એટલે પ્રધાન થશે, કંઈ મંત્રી નહીં આવે, યાદ રાખજો. વજીર એટલે પ્રધાન. ચાલો, ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ પંચોરી દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? મનુભાઈ પંચોરી, જેમનું ઉપનામ આપણે દર્શક તરીકે પણ તેમને ઓળખીએ છીએ, તો તેમની કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો એ સંસ્થાનું નામ છે લોક ભારતી. ચાલો, એફઆઈઆરનું પૂરું નામ જણાવવાનું છે. એફઆઈઆર તેનું પૂરું નામ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ચાલો, નેક્સ્ટ, આમાંની કઈ બાબત ટપાલ ખાતા અંગેની છે? નીચેનામાંથી કઈ જે બાબત છે ટપાલ ખાતા સાથે સંકળાયેલી છે? તો સાચો જવાબ મિત્રો આવશે આની અંદર વીપીપી. નેક્સ્ટ, નીચેનામાંથી ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે કોણ સંકળાયેલું નથી? ચાલો, તો આની અંદર મિત્રો વાત કરીએ આપણે તો ઇફકો. ઓકે, ઇફકો જો તો આપણે ખબર પડી આ ઇફકો નહીં આવે. ઓકે, ખાતર ક્ષેત્ર સાથે ઇફકોના કલોલ અને ગંડલા ખાતે ઇફકોના ખાતરના કેન્દ્રો પણ આવેલા છે. નેક્સ્ટ, કસ્ટમ ડ્યુટી એટલે શું? કસ્ટમ ડ્યુટી એટલે શું મિત્રો? તો કસ્ટમ ડ્યુટી એટલે કે ભાઈ પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યુટી. નેક્સ્ટ, તે સૂર્યનો પુત્ર છે એમ પુરાણો કહે છે. ચાલો, તે છે મિત્રો શનિ. ઓકે, જે શનિ છે તેને સૂર્યનો પુત્ર પણ માનવામાં આવે છે એવું પુરાણો મુજબ. ઓકે, ચાલો, જીપીએસસીનું પૂરું નામ શું છે મિત્રો? જીપીએસસી તો એનું પૂરું નામ છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. ઓકે, નેક્સ્ટ, ચાલો, એફિલ ટાવર કયા દેશમાં આવેલો છે? એફિલ ટાવર કયા દેશમાં આવેલો છે મિત્રો? તો એફિલ ટાવર આવેલો છે મિત્રો ફ્રાન્સમાં. નેક્સ્ટ, ભારતનું કયું શહેર ગુલાબી શહેર તરીકે ઓળખાય છે? ગુલાબી શહેર તરીકે મિત્રો જાણીતું છે જયપુર. ઓકે, રાજસ્થાનની રાજધાની જયપુર. ચાલો, શ્રીનિવાસ રામાનુજન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો તેઓ મિત્રો જે છે ગણિત સાથે સંકળાયેલા છે. ત્યારબાદ એનસીઆરટીનું વડું મથક ક્યાં આવેલું છે? કે એનસીઆરટી આનું જે હેડક્વાર્ટર જે છે તે આવેલું છે નવી દિલ્હી ખાતે. બરોબર. ચાલો, ત્યારબાદ વાત કરીએ આપણે એનસીઆરટીનું પૂરું નામ જણાવો. તો એનસીઆરટીનું મિત્રો પૂરું નામ છે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ઓકે, આનું પૂરું નામ છે. ચાલો, બળનો એસઆઈ એકમ જણાવો. કે બળનો એસઆઈ એકમ તો એ છે મિત્રો ન્યૂટન. નેક્સ્ટ, મેગ્નેટિક ફ્લક્સનો એસઆઈ એકમ જણાવો. મેગ્નેટિક ફ્લક્સ આનો મિત્રો એસઆઈ એકમ છે વેબર. નેક્સ્ટ, લંબાઈનો એફપીએસ પદ્ધતિમાં એકમ જણાવો. ઓકે, લંબાઈનો એફપીએસ પદ્ધતિમાં એકમ કયો છે? ચાલો, તો મિત્રો આનો એકમ છે ફૂટ. ઓકે, લંબાઈનો એફપીએસ એકમ પદ્ધતિમાં ફૂટ એકમ છે. ઓકે, તમામ ટોપિક આપણા મટીરિયલમાં પણ આપેલા છે અને સિલેબસમાં પણ આપેલા છે. કયા ગિયર બોક્સમાં સન અને પ્લેનેટ ગિયર સેટનો ઉપયોગ થાય છે? તો એ છે મિત્રો એપિસાયકલિકલ ગિયર બોક્સ. નેક્સ્ટ, 2 સ્પીડ રિવર્સ ગિયર પ્રકારની ગોઠવણ નીચેનામાંથી કયા વાહનમાં વપરાય છે? તો એ વપરાય છે ટ્રેક્ટરમાં. નેક્સ્ટ, નીચેનામાંથી કયો ક્રમ સાચો છે? ઓકે, તો વાત કરીએ આમાંથી ક્રમની વાત કરીએ તો ઓપ્શન સી યોગ્ય બનશે. એન્જિન, ત્યારબાદ ક્લચ, ત્યારબાદ ગિયર, ત્યારબાદ ડિફરેન્શિયલ. નેક્સ્ટ, ચાલો, કયા પ્રકારના ગિયરમાં ટોર્ક વહન કરતી વખતે એક્સિયલ થ્રસ્ટ ઉત્પન્ન થતી નથી? તો સાચો જવાબ આવશે મિત્રો સ્પર ગિયર. સ્ટીયરિંગ સિસ્ટમમાં ટોર્ક કોણ વધારે છે?
ચાલો તો એ જ છે મિત્રો ગિયરબોક્સ. નેક્સ્ટ, પેટ્રોલ એન્જિન ખાલી જગ્યા તરીકે પણ જાણીતું છે. પેટ્રોલ એન્જિન એ કયા તરીકે પણ જાણીતું છે વાત કરીએ તો જવાબ આવશે મિત્રો કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલ એન્જિન. ઓપ્શન એ સાચો જવાબ બનશે અહીં. ચાલો, અચળ દબાણે એટલે કે કોન્સ્ટન્ટ પ્રેશરે સાયકલ એન્જિનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તેને ઓળખવામાં આવે છે મિત્રો ડીઝલ એન્જિન. નેક્સ્ટ, 4 સિલિન્ડરોમાં 90 ડિગ્રી સિલિન્ડરો ધરાવતું એન્જિન કયું છે? તો એ છે મિત્રો રેડિયલ એન્જિન. તો મિત્રો આ હતા હેલ્પરની પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્ન. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી નાખજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણું મટીરિયલ જો મેળવવા માંગતા હો તો આ નંબર એટલે કે 63 5 20 79 2 40 આ નંબર ઉપર ઓકે માત્ર 100 રૂપિયાનું પેમેન્ટ તમારે કરવાનું રહેશે. ઓકે 150 પ્રાઇસ છે પણ આપણે 50 રૂપિયાનું એક દિવસ પૂરતું ડિસ્કાઉન્ટ રાખ્યું છે. ફરીથી મળી નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.